જય માતાજી મિત્રો, કેમ છો બધાય? આજ તો સવારમાં વહેલો 5 સાડા 5 ઉઠી ગયો તો દીવા અગરબત્તી અતારમાં કરી નાખ્યા છે સવારમાં. અને આ ટેપ છે, ટેપમાં ગીત વાગતા હતા માતાજીના. સવારમાં આજ તો વહેલો ઉઠીને બધે પત્તા પડ્યા હતા આંબાના, તે હાવણો ફેરવી નાખ્યો. કારણ કે અમારા ઘરના ગામડે છે, હું તો અહીં પાણી વારવા આવ્યો હતો ઘઉંમાં. હવે પાછું જવાનું છે, આજ તો પી રહ્યું મારે, આજ પાછું ગામડે જવાનું હું. આ ઢારિયામાં વાસળી ને બળદિયો બાંધેલો છે, પણ આ વાહિંદુ હજી ટહેડવાનું બાકી છે. વાહિંદુ ભરીને નાખી દઉં, પછી બારે બાંધીશ. આ પાણી કેનાલનું છે, કૂવામાં નાખી દીધું છે, પી રહ્યું એટલે. આ લાલ લેમ્પ ગોઠવેલા છે, ભૂંડડા ના આવે એટલે, પણ ભૂંડડા તો તોય આવે છે. હવે દાડો ઉગી ગયો છે તો આપણે એ લેમ્પનો છેડો કાઢી લા. ઓલી ઓયડી દેખાય એમાં છેડો નાખેલો છે એનો. આજે લેમ્પનો છેડો છે, કાઢી લઈએ. કાઢી લીધો છે, હવે લેમ્પ બંધ થઈ ગયા છે. લેમ્પનો છેડો કાઢીને હવે બંધ કરી નાખ્યા છે. હવે આ વારીને પત્તાની ઢગલી કરી હતી ભરવી છે, એટલે ચોખ્ખું થઈ જાય બધું હાવ. ને પછી વાહિંદુ કરવું છે, ને પછી વાસળીને એમને બારે બાંધવી છે. મિત્રો, સવારના 7:45 થઈ છે. અહીંયા અમારા હવામાન હવે બદલાયેલું છે, વાદળ થાય છે. હવે ઘઉં તો પીવરાઈ દીધા છે, થાય એમ ખરું. અત્યારે આ ઢગલાને એવું ભરી લીધું અને વાહિંદુ કરી લીધું. વાસળીને બળદિયો હજી બાંધવાના બાકી છે, પછી બાંધવું હવે. જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં? આ વિડીયો પૂરો જોજો, કારણ કે મહિનો ચાલુ છે તો મારે ખોડિયાલમાંનું એક ગીત ગાવું છે, તો સાંભળો. હે મારી ખોડિયાલ છે ખમકારી રે હો રાજ, હે તો બેઠી વરોણા ધામે રે હો રાજ, એના દર્શન કરવાની માયા લાગી રે હો રાજ, હો એને જોઈને થાય અમે રાજી રે હો રાજ. ગીત ગમ્યું હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. મિત્રો, ધોરાજી આવી ગયો હું ને ભેળ ખાવા બેઠા છીએ ગોપાલજીને બે. આ ભાઈ ભેળ લઈને આવે છે, ભેળ આવી ગઈ છે, હવે ખાઈ લઈએ. તમારે પણ ખાવી હોય તો આવો ધોરાજીમાં. આ ધોરાજી જુનાગઢ રોડ છે, અને આ પુલ બને હરો અહીં ફાટક આગળ, એટલે રસ્તો તો અત્યારે ખાડા ખયાવાળો છે. આ પુલ નહીં બની જાય ત્યાં સુધી આવું તો રહેશે જ. ને આ તો ઠીક છે, અત્યારે શિયાળો છે એટલે બહુ વાંધો નહીં આવતો. ચોમાસામાં તો બહુ વાંધો આવે છે આ રસ્તે હાલવામાં. આ હજી પુલ બને છે રેલવે ફાટકના હિસાબે. ટ્રાફિક બહુ થાય છે ફાટક બંધ હોય એટલે. આ છે રેલવે ફાટક. વાડીએ પોગી ગયા હે. મારા માહી પતંગ ઉડાડે છે. ઉલેથી ઉડાડતા હતા માર્ગે હિન, દોરો કાસો હતો, તૂટી ગયો હતી. અહીં ઘઉંમાં આવીને પડી હતી પતંગ, તે લેવા આવ્યા હતા. મિત્રો, હવે જતા હતા ગામડે, અને ગામડે જતા હતા તો વચ્ચે દૂધીના બાલવારો નીકળી હતી, લઈ લીધા 2 પડીકા. માહીએ લીધો, આરી અમાર માહી. અને હવે નીકળી ગયા હે, જુનાગઢ જવાનું છે. તોરણિયાથી પાટિયા ઊભા છીએ, જુનાગઢના સાધનની રાહ જોઈએ છે. આમથી આમ સાધન આવશે, અને આની બાજુ આમ જુનાગઢ આવ્યું છે, અહીંયા જવાનું છે.
જુનાગઢના બસ સ્ટેન્ડે ઊભા છે. બસની તૈયારી છે દિયોદર વાળીની. બસ હજુ આવી નથી એટલે હજી બસ સ્ટેન્ડમાં બેઠા છીએ. બસની લાઇટો ફિટિંગ કરવાનું ચાલુ છે એટલે મોડી થઈ છે. બસમાં બેસી ગયા. આ જુનાગઢ છે. જુનાગઢથી બસ નીકળી ગઈ છે.